આના કણમાં પણ તમને એમ થાય કે આમ સોના જેવી રહેતી હોય એના જેવું લાગે. ગજબનું. જય માતાજી, તમારું બધાનું એક નાનકડા એવા વિડીયોમાં સ્વાગત છે. અને આજે મિત્ર આપણે આવ્યા છે નાગબાઈ માતાજીના મંદિરે દર્શન કરવા માટે. અને એમની બાજુમાં જ છે દરિયો, તમે જોઈ શકો છો. અને આ સાઈડ છે નાગબાઈ માતાજીનું મંદિર. તો વિડીયોમાં બધા કન્ટિન્યુ જોડાયેલા રહેજો. અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, કોમેન્ટમાં લખજો જય માતાજી. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ, અંદર જઈને માતાજીના તમને દર્શન કરાવીએ. તો બધા કન્ટિન્યુ જોડાયેલા રહેજો. અને બાપુ હશે તો બાપુ પાસેથી પણ આપણે તમને આ મંદિર વિશેની થોડી ઘણી માહિતી દેશું. તો બધા કન્ટિન્યુ જોડાયેલા રહેજો. જોઈ શકો છો તમે કે આ સરસ મજાનું મંદિર છે. અને આ બાજુ છે ધૂણો, જય ગિરનારી. ને આ સાઈડ છે અત્યારે નાગબાઈ માતાજીનું મંદિર છે, એમને આપણે તમે અત્યારે દર્શન કરાવી રહ્યા છે. જોઈ શકો છો અત્યારે તમને બધાને પણ નાગબાઈ માતાજીના દર્શન થઈ રહ્યા છે. તેમજ બીજા પણ માતાજી બિરાજમાન છે, એમને પણ તમને દર્શન થઈ રહ્યા છે. અને ભોળાનાથ પણ બિરાજમાન છે. બીજું મંદિર આ બાજુ આવેલું હોય તો એમને પણ તમને દર્શન કરાવીએ. અહીંયા છે ભાઈ હનુમાનજી મહારાજ, એમને પણ તમને દર્શન થઈ રહ્યા છે. તો તમને બધાને સરસ મજાના નાગબાઈ માતાજીના દર્શન થઈ ગયા ને હવે આપણે જઈએ છીએ દરિયા તરફ. અને દરિયાના અત્યારે તમને મોજા દેખાડીએ ભાઈ. ગજબનું વાતાવરણ છે ભાઈ, ફૂલે ફૂલ ઠંડો પવન આવી રહ્યો છે અત્યારે કોઈ. તો ચાલો તમને દેખાડીએ અત્યારે. અને ભાઈ સરસ મજાની જગ્યા. આ બાજુ છે ભાઈ સુરાપુરા બાપા હે, એનું એક સ્થાનક આવેલું હોય. તેમજ બાજુમાં પણ એક નાની એવી સ્થાનક છે. અને ભાઈ ગજબનું લોકેશન એવું. દરિયો ત્યાં ભાઈ મોજા ઉછલી આવી રહ્યા છે દરિયામાં. તો અત્યારે આપણે ભાઈ જઈ રહ્યા છે થોડા આગળ. અને ભાઈ અત્યારે અહીંનો માહોલ તો તમે જોયો આખો એવું ભાઈ. અને આ બાજુ જોઈ શકો છો તમે કે સેવાર જેવું જામી ગયું છે થોડુંક. અને આવી રીતની અહીં રહેતી છે. અને ભાઈ જોઈ શકો છો તમે કે આના કણમાં પણ તમને એમ થાય કે આમ સોના જેવી રહેતી હોય એના જેવું લાગે. ગજબનું હો ભાઈ. જો આમાં અત્યારે છે ને તમને નાના શંખ પણ તૂટેલા હોય એમના પણ તમને આમાં છે ને ઓલા દેખાઈ શકે છે. જોઈ શકો છો તમે, એ પણ તમને આવા દેખાઈ શકે, જોવા મળે ભાઈ. અરે ભાઈ ગજબનું વાતાવરણ હે ભાઈ, કાંઈ એટલે કાંઈ ઘટે જ નહીં. જો ભાઈ આમાં છે ને એક હોલ થઈ ગયો છે અને આટલું બધું આવું નીકળ્યું છે. અને દરિયો ભાઈ મોજા ઉછલ છે ભાઈ. તમારે પણ જો આ મંદિરે દર્શન કરવા આવવું હોય તો એકવાર તમે પણ આ મંદિરે દર્શન કરવા માટે આવજો ભાઈ. જો અહીંયા હે ને આવા શંખ ને એવું પડ્યું હોય નાના. આ તો ભાઈ પથ્થર હે હો ભાઈ. જ્યાંમાં નાના શંખ ને એવું પડ્યું છે. જોયો અહીંયા પણ નાના શંખ પડ્યા છે. હું આશા કરું છું કે વિડીયો તમને ખૂબ પસંદ આવ્યો હશે. અને ભાઈ ગજબનું લોકેશન ઉપર આ મંદિર આવેલું છે ભાઈ નાગબાઈ માતાજી. તમને પણ આ વિડીયો જોવાની પસંદ મજા આવી છે ને ભાઈ, તમે પણ એકવાર અહીંયા દર્શન કરવા માટે આવજો ભાઈ. આ સામેની સાઈડમાં નાગબાઈ માતાજીનું મંદિર અને અહીંયા ભાઈ દરિયો. કાંઈ એટલે કાંઈ ઘટે નહીં. અદ્ભુત જ અહીંનો સંગમ અત્યારે છે હો ભાઈ. અને ભાઈ ઘણી બધી જગ્યાએ જોવો તમે આવું છે. અને ઘણી બધી જગ્યાએ જોવા આવે તમને શંખ જેવા આવા જોવા મળી શકે. આને શું કહેવાય તો આપને બહુ એક્ઝેક્ટલી ખબર નથી, પાકી ખબર નથી કે આને શું કહી શકાય. સામેની સાઈડમાંથી ભાઈ મોજા ઉછલીને આવી રહ્યા છે ભાઈ પાણી. કાંઈ એટલે કાંઈ ઘટે નહીં.
બાકી સરસ મજાનું લોકેશન વાળું છે. તો આશા કરીએ છીએ કે આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. અને ઘડીક વાર ઊભા રહો, આપણે તમને એડ્રેસ પણ પાકું જણાવી દઈએ કે ક્યાંથી તમારે આવવાનું છે, એટલે તમે પણ અહીંયા આવી શકો દર્શન કરવા માટે. તો ચાલો બધા કન્ટિન્યુ જોડાયેલા રહેજો. આપણે જઈએ છીએ અત્યારે એ જગ્યા ઉપર કે તમારે ક્યાંથી આવવાનું. તો આ બાજુ આમ જંગલ વિસ્તાર જેવું છે અને સામેની સાઈડમાં છે શમશાન, અને આ રસ્તો છે મેઇન જગ્યાનો જ્યાંથી તમે આવી શકો. તો ચાલો આપણે જઈએ બધા. ગોરસર ગામનો રસ્તો, અને આ બાજુ વચમાં તમને બોર્ડ જાડેજા ગીર ગૌશાળા, અને આ સાઈડમાં જાડેજા ગીર ફાર્મ, અને આ બાજુનો રસ્તો જાય છે એ ભાઈ એક્ઝેક્ટ છે ને નાગબાઈ માતાજીના મંદિર તરફ જાય છે. અને જો તમને આજનો આ વિડીયો આપણો પસંદ આવે તો પેજને લાઈક કરજો, ને ચેનલ ઉપર જોતા હોય તો સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટમાં લખજો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, આદેશ.